આજની ધર્મકથા. રોજ આપણે કોઈને કોઈ ગુણને આધારે એ ગુણનો જેમનામાં વિકાસ થયો છે એવી ધર્મકથાઓને સાંભળીએ છીએ. એકાદ બે દિવસથી કેટલાક વ્યક્તિઓ શ્રોતાઓનો પર્સનલમાં આવા મેસેજ આવ્યા છે કે આ એક દોષ માટે અથવા આ એક પોઈન્ટ માટે પણ તમે થોડુંક ફોકસ કરી શકો તો ઉચિત રહેશે. વાત પણ બહુ સાચી લાગી. તો આજે આ જે કોરોનાના કારણે સ્થિતિ સર્જાઈ છે એમાં ભવિષ્યને ઇનસિક્યુરિટીને લઈને જે પણ ચિંતાઓનો ઢગ મગજ પર છવાયો છે અને એના કારણે કેટલીક વસ્તુઓ આપણા જીવનની અંદર અનનેસેસરી આવી ન જાય આપણા મનમાં, આપણા જીવનમાં, એવો આ એક ડર અને એ ડર માટે ઉપયુક્ત એવી એક કથા, એને આજે થોડુંક આપણી ધર્મકથાના ઓલામાં જોઈએ. સિદ્ધપુર નામનું નગર છે અને પુરંદર નામનો રાજા છે. એને સુંદર નામનો એક મિત્ર છે. આ સુંદર જુગારી હતો અને વાર તહેવારે એને આવી રીતે કંઈ પણ કોઈ વસ્તુઓમાં જુગાર રમવાની આદત પડી ગઈ અને એની સંગતે આ રાજા પણ જુગારી બન્યો. સંગતની બહુ મોટી અસર હોય છે. એટલે ધર્મનિષ્ઠ અને સારી પ્રકૃતિવાળો રાજા પણ અહીંયા આ ખરાબ સંગતના કારણે જુગારી બની જાય છે. કોઈ વખત બંને આપસમાં જુગાર રમતા હતા. એટલે આ રાણીથી આ જે જુગારીપણું છે જે સતત વધીએ રાખતું હતું એ સહન નહોતું થતું. એને રોજ જ્યારે પણ એને રાજા મળે ત્યારે એ વિનંતી કરતા કે મહારાજ, આ લત સારી નથી. જુગારથી તો રાજ્ય લોકોએ હારી ગયા છે અને મહાભારતના દૃષ્ટાંતો વગેરે આપીને કીધું કે આખો ને આખા પરિવાર માટે આ કેટલું ભયંકર છે. શું તમે નળ રાજાના, પાંડવોના આ બધાના દુઃખ નથી જોયા? તો તમે આ જુગારની લત છોડી દો. પણ રાજા ન માન્યો. એકવાર એણે પોતાના નાના ભાઈ સાથે આ જુગાર રમવા બેઠો હતો અને જુગારની અંદર આગળ વધતા એણે આખું પોતાનું રાજ્ય દાવ પર મૂકી દીધું અને હારી ગયો. નાના ભાઈએ રાજ્યનો કબજો લઈ લીધો અને મોટા ભાઈને રાજ્ય છોડીને ચાલી જવાનું ફરમાવ્યું. ના છૂટકે રાજા, રાણી અને આ કુમાર બધા જંગલની વાટે નીકળી ગયા. રાજાને રાજ્ય ગુમાવવાનો અફસોસ છે, પણ જુગારના કારણે જે રાજ્ય ગુમાવાયું એ જુગારનો અફસોસ હજી પણ એટલો પ્રગટતો નથી. આ એક બહુ જ ઊંડાણમાં જવા જેવી વસ્તુ આપણા બધાના જીવનની, કે આપણા બધાના મોઢામાં સહજપણે સોરી એટલી બધી વાર આવી જાય છે. નાની નાની ઘટનાઓ થાય, સોરી. મોટી ઘટના થઈ, સોરી. પશ્ચાતાપ થયો થોડો ઘણો, સોરી. અને આ વસ્તુ ખોટી છે એમ વાત નથી, પણ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉપર છલ્લી રહી જાય છે. તકલીફ એની છે. રાજાને રાજ્ય છોડવાનો અફસોસ થયો એ એક ઉપર છલ્લો અફસોસ હતો. એને મુખ્ય અફસોસ આ રાજ્ય છોડવાના જે મૂળ છે એ મૂળને છોડવાનો હોવો મનમાં ભાવ આવવો જોઈતો હતો, જુગાર. પણ એને પણ આ સામાન્ય સોરીવાળા ભાવની જેમ એને પણ આ દુઃખ થયું કે રાજ્ય થયું, બહુ ખોટું થયું. આપણે પણ કોઈ પણ ભૂલને સોરી કહીને જે છટકી જઈએ છીએ અથવા છૂટી જઈએ છીએ સહજપણે, ભલે સારા ભાવે, ત્યારે આપણે વિચારવું જોઈએ કે સજ્જનનું ખરું પશ્ચાતાપ અને ખરું સોરી એ છે કે એ ભૂલ જે થઈ, જેના કારણે થઈ, એ મૂળનો વિચાર કરી ઊંડાણમાં જઈ કે આ કયા કારણે આવું ખોટું કરવાનું મન થયું, એ મૂળ ગોતી એની ઉપર વર્કિંગ કરી અને એ મૂળ હૃદયમાંથી નીકળે, એ ભાવ હૃદયમાંથી નીકળી જાય એવો પ્રયત્ન જ્યારે કરશું ત્યારે સોરી બહુ જ ઉચિત અને બહુ જ યોગ્ય ગણાશે. ત્યાં સુધીના આ ઉપર છેલ્લા સોરી એ આપણી પ્રકૃતિમાં અને આપણા વ્યવહારમાં અથવા આપણી માનસિકતામાં કોઈ બહુ મોટો ફેરફાર સર્જે એ વસ્તુ બહુ શક્ય લાગતી નથી. સેમ વે રાજાને પણ આવું થયું. હવે જંગલમાં જાય છે,
ભીલને બધા મળી જાય છે એટલે રાજા ત્યાં સુખેથી રહે છે. હવે ભીલ હારે જુગાર રમ્યો. આ આદત તો જતી નથી, વ્યસન જેવું થઈ ગયું છે. એટલે ભીલ હારે જુગાર રમ્યો. ભીલે પોતાની પત્ની દાવમાં લગાડી દીધી અને પોતાની પત્ની ભીલ હારી ગયો. હવે રાજાને એણે વહી જવાનું કીધું ગુસ્સામાં. એટલે આ રાજા તો ભીલની પત્નીને લઈને નીકળી ગયો. હવે આ કાળી મેષ ભીલની પત્ની, એને એમ લાગ્યું કે આ નવો રાજા તો બહુ સરસ છે, મારો પતિ નવો, પણ આ મારી જે શોક્ય છે એ રાણી, એ હોય ત્યાં સુધી મને આનંદ નહીં આવે આની હારે રહેવાનો. એટલે હવે એ પ્લાનિંગ કરે છે અને એ રાણીને કહે છે કે ચાલો હું તમને અહીંયા વગડામાં પાણી પીવડાવું, સરસ મજાનું મીઠું પાણી અહીંયા આવે છે, એમ કરીને કૂવા તરફ લઈ જાય છે. પેલી રાણીને જરાક ઊભી રાખે છે કૂવાની પાળીએ અને એનું ધ્યાન ન હોય ત્યારે તરત જ એને કૂવામાં ધક્કો મારી દે છે અને પોતે રાજા આગળ આવીને ડોળ કરે છે કે તમારી રાણી તો કોઈ પર પુરુષ સાથે ભાગી ગઈ. રાજાને અફસોસ થાય છે, પણ શું થાય. હવે આગળ વધે છે અને આગળ વધતા એક મોટી નદી આવે છે. દિવસો જાય છે અને પછી નદી આવે છે. એમાં કુમારને સામે ઊભો રાખી અને ભીલડીને સામે કાંઠે પહોંચાડવા માટે રાજા પાણીમાં ઉતર્યો. પાણીમાં ઉતરતા એને સામે મગર દેખાયો રસ્તામાં અને આ મગર પુરંદર રાજાને ગળી ગયો. એની પકડમાંથી જે ભીલડી હતી એ ભીલડી છૂટી ગઈ, પાણીના પ્રવાહમાં તણાઈને મરી ગઈ. હવે આ મગરથી રાજાનો વજન બહુ આવ્યું પેટની અંદર, એટલે આ મગરથી બહુ આગળ જવાયું નહીં અને એ ત્યાં જઈને કિનારા પાસે આવી ગયો. આગળ વધી ન શક્યો એટલે ત્યાં કેટલાક માછીમારોએ મગરને જોયો અને એનું ચામડું લેવા માટે મગરને તરત પકડ્યો અને મગરને ચીરી નાખ્યો. જેવો મગરને ચીરી નાખ્યો તો હજી પેલો રાજા અંદર મૂર્છિત અવસ્થામાં બેભાન જ હતો, મર્યો ન હતો. એટલે તરત જ એ લોકોએ રાજાને બહાર કાઢ્યો અને પોતાના સેવક તરીકે લઈ અને રાજા પાસે હવે પોતાના આ માછીમારીના કામ કરાવે છે. એક જુગાર શું નથી કરી શકતું? ક્યાં રાજાપણું, ક્યાં ભીલડી સાથે પરણવું અને ક્યાં માછીમારોને ત્યાં માછલી પકડવાના કામ કરવાના. જુગારના અનેકવિધ પ્રકારોમાંનો એક પ્રકાર જે અત્યારે આપણે ક્યારેય જુગાર તરીકે જોઈ જ નથી શકતા એ છે શેર બજાર. મહેનત વગરના પૈસા અને મહેનત વગર એનું વળતર મળે આવો કોઈ પણ વિચાર, એને આપણે ત્યાં જુગાર કીધો છે. જુગારની વ્યાખ્યા એટલે કે પત્તા લઈને બેસવું, ગેમ્બલિંગ કરવું એટલા માત્ર પૂરતી સીમિત નથી હોતી. જુગાર એટલે એક વૃત્તિ છે કે જેની અંદર કોઈ પણ જાતના પુરુષાર્થ વગર આપણે આપણી વસ્તુને ડબલ કરવી છે અથવા બમણી કરવી છે અથવા મોટી કરવી છે. શેર બજારની લત એ કદાચ આવી જુગારના લત જેવી ગણાય. આજે ઘણા બધાની પરિસ્થિતિ જોઈ અને આવો વિચાર આવે. આર્થિક પાપની સાથે બીજું એક ભયંકર પાપ જે છે એ છે આધ્યાત્મિક પાપ. આપણે શેર લઈ લીધા, એ વધવાની આશામાં ને આશામાં આપણે સતત મનમાં એ વિચારમાં રહ્યા કે આ કંપનીનો ભાવ વધવો જોઈએ, અને જેવો થોડો ઘણો આ કંપનીનો ભાવ વધ્યો એટલે તરત આપણને આનંદ થયો કે ચલો સરસ, હજી ઓર વધે તો સારું. હવે ખાલી થોડું ટેકનિકલી એ ઊંડાણમાં જઈએ. આપણે જે કંપનીના શેર લીધા એ કંપની ઇન્ડસ્ટ્રી કેટલા ભયંકર પાપના પાયા ઉપર આખી ઊભી હશે. મશીનના પાપો, ઇલેક્ટ્રિસિટીના પાપો, માણસોના આ બધા જ પાપો, અને કઈ વસ્તુથી બનતી હશે, સિન્થેટિક્સ, આ તે બધાનું મેન્યુફેક્ચરિંગ, એ બધાનું બધો વ્યવહાર. આપણે જે ક્ષણે એવું વિચારીએ છીએ કે આ કંપનીના શેરના ભાવ વધવા જોઈએ, ત્યારે ટેકનિકલી આપણે એમ વિચારીએ છીએ કે એનું પ્રોડક્શન વધવું જોઈએ અને એનું સેલ વધવું જોઈએ, એનો પ્રોફિટ વધવો જોઈએ. એ વધેલા પ્રોફિટમાંનો મારો એક શેર તો જ વધશે. એટલે અલ્ટિમેટલી આપણે અર્થ વગર, કોઈ પણ જાતના વધુ મોટા અર્થ વગર, આપણને કદાચ 10-15 હજાર રૂપિયાનો ફરક પડતો હશે, પણ આ 10-15 હજાર રૂપિયા મેળવવા માટે આપણે આખીને આખી એક ઇન્ડસ્ટ્રી ફૂલે ફલે, બહુ જ મોટી થાય, ઓર ભયંકર પાપો કરે અને પાપો કરીને પૈસા કમાય, એવો એક ભયંકર રૌદ્ર ધ્યાનનો વિચાર આપણા મનમાં પ્રગટે છે.
કરણ કરાવણને અનુમોદન ત્રણેયના પાપ સરખા કીધા છે. આપણે ક્યારે ઇન્ડસ્ટ્રી પોતાની આટલી મોટી કરશું? ક્યારે આપણે આટલા બધા પાપ બાંધશું? કદાચ આ ભાવમાં શક્ય લાગતું પણ નથી. પણ એક્ઝેક્ટ એટલા જ પાપ ફક્ત એક કંપનીના શેર લઈને મારા શેરનો ભાવ વધવો જોઈએ એવા વિચારની અંદર આપણે અજાણતા કેટલી હદ સુધી એક પાપની આખીને આખી ઘેલછા ઊભી કરી દઈએ છીએ. અને આ જુગાર કેવો? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે શેર બજાર એ કોઈ ટેકનિકલી સ્ટ્રોંગ વસ્તુ માર્કેટ નથી, એ સટોડિયાઓનું માર્કેટ છે. એટલે એ બધું જ સેટ થયેલા ફ્લોમાં આગળ ચાલે. જ્યારે જે લોકોને જે વધારવું છે એ સ્ક્રિપ્ટને આગળ વધારે, અને જેને નથી વધારવી એ ટેકનિકલી ગમે તેટલા સ્ટ્રોંગ કેમ ન હોય પણ એ ત્યારે નથી વધતા. એટલે આ જુગારની વૃત્તિને પણ પ્રોત્સાહન આપણે આપીએ. આર્થિક રીતે તકલીફ એ થઈ કે આપણે એવું માનીએ છીએ કે આ કોરોનાના કારણે કે આપણા દુઃખના કારણે આપણી આગળ ધંધામાં અત્યારે મહેનત કરવા માટે બહુ આપણને વળતર નથી મળતું, તો ચાલો આપણે વગર વળતરના એવા ધંધામાં વયા જઈએ. ક્યાંક એવા પણ વ્યક્તિઓ જોવા મળ્યા છે જે એમ કહે છે કે ભાઈ ધર્મ કરવો છે, પ્રતિક્રમણ આદિ બધું કરવું છે, તો થોડો ટાઈમ ધંધો કરી અને ધર્મ થઈ જાય એવી કોઈ લાઈનમાં જઈએ. અને એવી લાઈન શેર બજારની લાગે છે. એટલે પોતે ધર્મની અંદર આગળ વધ્યા એવા ભાવ અને એવા ભ્રમની અંદર સતત જીવી અને આ શેર બજારને મારા એક્સ્ટ્રા સમય મને આપી અને મને ધર્મ કરવા માટે અનુકૂળતા આપનાર એવા ઉપકારી તત્વ તરીકે જોવાની વક્રતા પણ જીવમાં પ્રવેશવાની ચાલુ થઈ. પણ હકીકતમાં પરમાત્માએ તો પુણ્ય જેવા પુણ્ય શ્રાવકને પણ જ્યારે એણે પરિમાણ લીધા ત્યારે એવું કીધું કે બપોરના સમયે, એકાસણા પછીના સમયે તારે કમાવવા જવાનું શ્રાવકનો આચાર છે. શ્રાવક ક્યારે પણ માંગેલું કે અણહકનું ક્યારેય ન લે. કોઈ એને એમ કે તું ચાલ આખા દિવસમાં 20 સામાયિક કર અને કમાવાની જતો હું તારું ઘર પોષીશ, તો એ પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ થશે. ઉદ્યમ એ શ્રાવકનું કર્તવ્ય છે. અને ઉદ્યમ એ ઉદ્યોત થવાથી થાય, એટલે કે મહેનત કરવાથી થાય. આ રીતના પૈસાને પ્રભુનું શાસન માન્યતા નથી આપતું. આજે આપણા બધાના મનમાં બહુ જ લાલચ જાગશે. જેવું લોકડાઉન અત્યારે છીએ અને લોકડાઉન ખુલશે ત્યારે કે બહુ ઓછા સમયમાં પૈસા ડબલ થતા હોય એવી જગ્યાઓએ જઈએ, લેટ ઇટ બી શેર બજાર. ત્યારે આ વિચારવા જેવું છે. હવે કાર્મિક દ્રષ્ટિએ પણ વિચારીએ તો જ્યારે આપણે આવા ભયંકર પાપથી આવનારા પૈસા માટેની ઈચ્છા ઊભી કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝના આપણા શેરના કારણે, ત્યારે એ પાપનો જે બંધ છે એ આપણને લાભાંતરાય કર્મનો ભયંકર બંધ કરાવે છે, ભરપૂર બંધ કરાવે છે. એટલે હવે પૈસા આવશે તો પણ રડી રડીને આવશે અને આવ્યા પછી ટકશે નહીં. કારણ કે હિંસાના જોર ઉપર પૈસો આવ્યો છે. એટલે એ પૈસો જીવને લાભ નહીં પામવા દે. કદાચ એની આગળ રહે થોડો સમય, પણ લાભ તો ન જ લેવા દે. એટલે હવે આપણો જે રેગ્યુલર ધંધો છે એ ધંધામાંથી પૈસા આવવાના ઓછા થશે, કારણ કે આપણો કર્મનો ઉદય અહીંયા જડબે સલાક પાછો આવે છે. અને એક આખી રોટેશનની સાયકલ ચાલશે, જેમાં આપણને એમ થશે કે આ ધંધામાં પૈસા નથી મેઇન ધંધામાં, તો ચાલો બજારમાં વધારે ઇન્વેસ્ટ કરીએ. અને એક આખી વિશેષ સર્કલની અંદર આપણી ગાડી ચાલતી જ રહેશે. આ રાજાને પણ જે સ્થિતિ થઈ, આપણે ઈચ્છીએ કે આવી કોઈ સ્થિતિ આપણી ક્યારેય ન થાય. પણ નીતિમત્તાનો પૈસો આપણા ઘરમાં આવે, નીતિમત્તાથી કમાવેલો પૈસો અને પ્રભુએ જે ઉદ્યમોને, જે ઉદ્યોગોને સારા કીધા છે અથવા કરવા લાયક કીધા છે શ્રાવક માટે, એમાંના જ કોઈકને સિલેક્ટ કરી અને આપણે આગળ વધીએ. વંદિતાની અંદર, અતિચારની અંદર આ બધા ઉદ્યોગોના નામ આવે છે કે જે ઉદ્યોગો ભગવાન ના પાડે છે કે મારો શ્રાવક ન કરે. જંત પિલ્લણ કમે, ઢીલંચણ કમે, દવગી દાણવયા, શરદહ તલાઈ શોષણિયા. આ લોકડાઉનનો સમય આવું બધું જાણવા માટે છે કે મારા ભગવાન મારા જીવનની કઈ કઈ ઘટનાઓ એને ભગવાનનો સ્ટેમ્પ લાગે છે કે આ ભગવાને કીધું એ પ્રમાણેની છે. અને જ્યાં નથી લાગતો ત્યાં હું એટલીસ્ટ ચેક તો કરું કે ચલો કેમ નથી લાગતો, ભલે છૂટી ન શકે પણ જાણું તો ખરો. આજે જાણીશ તો કાલે છોડવાનો ભાવ થશે, અથવા કાલે એમાંથી કંઈક બહાર નીકળવાનો અથવા આંશિક રીતે એમાંથી મુક્ત થવાનો ભાવ પ્રગટશે. આ રાજા આવી રીતે ને આવી રીતે જ માછીમારોને ત્યાં નોકરી કરી માછલા લેતા આવતા જતા
એમાં ને એમાં જ મૃત્યુ પામ્યો. આ બાજુ કૂવામાં જે રાણી પડેલી, એ રાણીને એક વટેમાર્ગુએ બહાર કાઢી અને વટેમાર્ગુ પોતાના સારથવા પાસે લઈ ગયો કે જો આ એક સ્ત્રી નીકળી છે. સ્ત્રીને જોઈ અને બહુ જ સારી રીતે એને સદભાવ થયો કે આ તો કોઈ ઉચ્ચ કુળની લાગે છે. અને સારથવાએ એમને બધું પૂછ્યું, વૃત્તાંત જાણ્યો એટલે એને બહુ આનંદ થયો. પોતે બહુ ધર્મિષ્ઠ અને સજ્જન હતા એટલે એને સાંત્વના આપી અને બહેન તરીકે એને સરસ રીતે સાચવે છે. આ બાજુ ઓલો જે કુમાર હતો કે જેને નદીના કિનારે મૂકી અને રાજા નદી પાર કરવા માટે નીકળેલો, એ કુમારને કોઈ વિદ્યાધરીએ જોયો અને એને લઈ જઈ અને વૈતાળ્ય પર્વત ઉપર લઈ આવ્યા. પોતાની પાસે રાખ્યો, એને પુત્ર તરીકે રાખી અને કળાઓ વિદ્યાઓ બધું શીખવી અને સમર્થ બનાવ્યો. અને છેવટે મોટો થતાં એનું જે ઓરિજિનલ રાજ્ય હતું એ રાજ્ય એને એ વિદ્યાધરોએ પાછું અપાવ્યું. હવે જે સાર્થવા રાજાની પત્નીને રાણીને લઈ ગયો હતો એ એક દિવસ એ જ સિદ્ધપુર નગરમાં આવ્યો. રાણીને ખ્યાલ છે કે આ મારું નગર છે એટલે હવે એ પુરુષનો વેશ લઈ અને સાર્થવા સાથે રાજ્યની મુલાકાતે નીકળે છે, કોઈ ઓળખી ન જાય એટલે. એવામાં રાજ્યસભામાં જવાનું થયું અને જોઈ છે તો પોતાનો જ દીકરો એ ગાદી પર બેઠો છે અને એને બહુ જ આનંદ અને સંતોષ થાય છે. પણ આ દીકરાને પોતાની માતા જેવા જ આકારવાળા એક પુરુષને જોઈ અને મનમાં ને મનમાં આશ્ચર્ય ઊભું થાય છે કે મેં આમને ક્યાંક જોયા છે. અને સાર્થવાને પૂછે છે કે આ કોણ છે પુરુષ કે જેનો આકાર મારા માતા જેવો છે? અને પુરુષે આખો વૃત્તાંત કીધો. માતાને ઓળખ્યા, ભરસભામાંથી ઊભા થયા, માતાને પગે લાગી અને સિંહાસન પર બેસાડ્યા, રાજમાતાનું ગૌરવ આપ્યું અને નગર આખામાં બધે જ આનંદ કિલ્લોલ થયો. અને હવે આ રાજા એક જાહેરાત કરે છે કે આજ પછી આ નગરની અંદર કોઈએ જુગાર રમવો નહીં. સાથે વ્યસનો બંધ કરાવ્યા. અનર્થ દંડ નામનું પાપ કે જે પાપ કારણ વગરના પાપો કરાવડાવે છે આપણી પાસે, જેની કોઈ આવશ્યકતા નથી, એ બધા પાપો ઉપર બંધી ફરમાવી. આપણા જીવનમાં આવી બંધી આપણે ક્યારે ફરમાવશું? અનાવશ્યક પાપો, અનાવશ્યક પૈસો મેળવવાની ચિંતા, અનાવશ્યક જે આપણા હાથમાં જ નથી. જૂનમાં જુલાઈમાં શું થશે એવું કોઈ ભવિષ્ય આપણને ખબર નથી અને છતાં પણ ધંધા કેવી રીતે ચાલશે, કોરોના ક્યારે પતશે, નહીં પતે ત્યારે અમારું શું થશે, પછીથી ધંધાની સ્થિતિ કેવી હશે. કેટલા બધા તરંગો એકસાથે અત્યારે ફ્રી હોવાના કારણે ચાલે છે અને આ બધા જ તરંગો સમયે સમયે આપણને અનર્થ દંડનું પાપ આપે છે. આ બધા પાપો જે દિવસે ઉદયમાં આવશે એ દિવસે જ્યાં ખરેખર અર્થ છે જે પ્રવૃત્તિનો, એ પ્રવૃત્તિમાં પણ આપણે એક્ટિવ નહીં થઈ શકીએ, કારણ કે આપણું પાપ, આપણો અંતરાય આપણને રોકશે. એટલે મનને સારો ખોરાક આપવાનું ચાલુ રાખીએ, વાંચન કરીએ, સારી વાતો કરીએ, પોઝિટિવ ન્યૂઝ સાંભળીએ, ફેમિલી સાથે ટાઈમ આપીએ, ફેમિલીને એ લોકોની વૃત્તિઓને જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે ક્યાં લેક કરતા હતા ધંધામાં હતા ત્યારે, આપણા માટે કોને કેટલો અસંતોષ છે ઘરમાં, આવું પણ જાણવા પ્રયત્ન કરીએ, સાંભળીએ. અત્યાર સુધી ફક્ત મોઢું આપવાનો સમય હતો, આપણને બોલી બોલીને વહી જતા હતા. આજે ઈશ્વરે લોકડાઉનના બહાને આપણને કાન આપવાનો સમય આપ્યો અને આપણે લોકોને સાંભળીએ, સ્વજનોને સાંભળીએ, સગા સંબંધીઓને સાંભળીએ, મનને પ્રવૃત્ત રાખીએ. નહીં તો આ મન અનર્થદંડના પાપો એટલા ભયંકર બંધાવશે. આખો દિવસ ટીવી, આખો દિવસ મોબાઈલ, આખો દિવસ એવી બધી ચીટચેટ કે જેનો કોઈ અર્થ નથી. આ બધામાંથી મનને બહાર કાઢી અર્થ સહિતની પ્રવૃત્તિઓ કરવા આ મનુષ્ય ભાવ મળ્યો છે. આવી એક ઉદાત્ત વિચારણાને નજર સામે આદર્શ તરીકે રાખી શેર બજાર જેવા જુગારના ધંધાઓમાં ક્યારે પણ આપણું મન વિચલિત ન થાય અને આપણે દિશામાં ન જ જઈએ. કારણ વગરના પાપ ન વોરીએ, કારણ કે આ બધા પાપ ભોગવ્યા વગર છૂટકો નથી મળવાનો. આજે કદાચ લાખ રૂપિયો મળી જશે, પણ આ લાખ રૂપિયા માટે જે પાપ બાંધ્યું છે અનુમોદનાનું, એ ભોગવતા ભોગવતા ભવાંતરમાં લાખ ભવ ઓછા પડશે. આવો ભય મનમાં પ્રગટાવીએ અને યોગ્ય દિશામાં આપણી કળાઓને, આપણી બધી જ વસ્તુઓને વાવી અને યોગ્ય અર્થ પુરુષાર્થ આપણે કરી અને મોક્ષે જઈએ, એવી એક શુભ ભાવના.
પ્રણામ.